જય શ્રી ગણેશ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન શ્રી હનુમાનજીની સુંદર કથા, જેને સુંદરકાંડ કહેવાય છે, જે રામાયણમાં પણ સોંપાય શ્રી હનુમાનજીના સાહસ બળ પરાક્રમી કથા કહેવામાં આવી છે. સુંદરથી સુંદર કોઈ કથા હોય તો તે છે સુંદરકાંડ. ભગવાન શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા, પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા, જાદુ ટોટા મંત્ર તંત્ર ગ્રહ બાધા નડતર આદિ દૂર કરવા છે તે ભગવાન શ્રી હનુમાનજીની આ કથા સુંદરકાંડને સાંભળવાથી જ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું. સુંદરકાંડ પાઠ ગુજરાતીમાં. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. અતુલ બલધામા હેમશાલ બે ધનુર્વશ કૃપા જ્ઞાની અગ્રહ સંકલ ગુણદીના ધામ વિનહા રઘુપતિ પ્રિય ભક્ત વાત જાત નમની બોલો પવનપુત્ર રામ ભક્ત હનુમાનની જય. મિત્રો, પવનપુત્ર રામ ભક્ત હનુમાન મહારાજની જય. શાંત સનાતન અભયનિષ્ઠ મોક્ષરૂપ પરમ શાંતિ આપનાર બ્રહ્મા શંભુ અને શેષની દ્વારા નિરંતર સંવેદ વેદના દ્વારા જાણવા યોગ્ય સર્વશ્રેષ્ઠ આ હનુમાનજીનો પાઠ. આ સર્વશ્રેષ્ઠ દેવોમાં સૌથી મોટા માયાવી મનુષ્ય રૂપે દેખાવનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાથી ખાણ રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓમાં શિરોમણી શ્રી રામ કહેડાવનારા જગદીશ જગદેશ્વર, તેની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરમાં જ સૌ સઘળું જાણો છો કે મારા હૃદયમાં બીજું કોઈ ઈચ્છા નથી કે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભય ભરપૂર ભક્તિ આપો ને મારા મનને કામ આદિ દોષમાં રહિત કરો. અતુલ બળના ધામ, સૌના પર્વત મેરુ સમાન ક્રાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાને માટે અગ્નિરૂપ જ્ઞાનીઓમાં અગણિત સમસ્ત ગુણોને વિધાન વાનરો સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર હનુમાનજીની હું પ્રણામ કરું છું. જાંબુવનના સુંદર વસનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા ગમ્યા. હનુમાનજી બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. આ રીતે આવું કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને સર્વને શીશ મનાવીને તથા હૃદયમાં રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈની ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતું. હનુમાનજી રમતા જ અનાયાસ કૂદીને તેની ઉપર જઈને ચડ્યા અને વારંવાર રઘુવીર સ્મરણ કરીને તે અત્યંત બળવાન હનુમાનજી તેને પરથી મોટા વેગથી કૂદા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા, જેને પરથી તેમને છલાંગ લગાવી, તે પર્વત તરત જ પાતાળમાં ખસી પડ્યું. જેમ રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને રઘુનાથજીના દૂત સમજીને મેનાક પર્વતને કહ્યું કે હે મેનાક, તમે હનુમાનજીનો થાક ઉતારનાર બનો, અર્થાત પોતાના ઉપર એમને આ વિશ્રામ આપો. હનુમાનજીએ મેનાક પર્વતને હાથથી સ્પર્શ કર્યો, પ્રણામ કરીને કહ્યું કે હે ભાઈ, શ્રી રામજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાંથી દેવો? એ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિ પરીક્ષા માટે તેમને સુરસા નામે સંપોય માતાને મોકલી. તેને એ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, વહ શ્રી હનુમાનજીનું કાર્ય કરીને હું પાછો વળું અને હું આવીને તમારા મુખમાં બેસી જઈશ. તમે મને ખાઈ જાજો. હે માતા,
હું સત્ય કહું છું, અત્યારે મને જવા દો. જ્યારે કોઈ પણ ઉપયોગ તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જઈ લો. ત્યારે સુરસાએ યોજન જેટલું એટલે કે 4 ગામ જેટલું મુખ ફોલાવ્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેમનું પ્રમાણ વધારી દીધું. સુરસાએ 16 યોજન મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજન થઈ ગયા. જેમ જેમ સુરસા મુખની વિસ્તાર વધારવા જાય, હનુમાનજી તેનાથી બમણું રૂપ બનાવી જાય. તેડીને તો યોજન 400 ગામનું મુખ કર્યું. ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં બેસી ગયા. પાછા બહાર નીકળી આવ્યા અને હનુમાનજીનું સુરસૈયાનું શીખ નમાવીને વિદાય માંગવા લાગ્યા. ત્યારે સુરસાએ કહ્યું, મેં તમારા બુદ્ધિ બળને ભેદ પામી લીધો છે, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રીરામજીના સર્વે કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિ ભંડાર છો. આ આશીર્વાદ આપીને સુરસા ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાં ઉડતા પંખીઓને પકડી લેતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમના પડછાયાને જોઈને તે પડછાયાને પકડી લેતી હતી. તેથી તેને ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી. તેણે એ જ સળ હનુમાન સાથે પણ કર્યું. હનુમાને તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીરબુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર કર્યા. પછી તે જઈ તેમને વનની શોભા જોઈ. મધુપુષ્પના લાભે ભમરા ગુંજ કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલાદી શોભતા હતા. પક્ષી પશુઓ સમૂહને જોઈને તેઓ મનમાં ઘણા પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વત જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈને ચડ્યા. શિવજી કહે, દેવી પાર્વતીને આમાં વાનર હનુમાન કઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચડીને હનુમાનજીએ લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે. કંઈ કહી શકાતું નથી કે અત્યારે ઊંચો છે કે તેની ચારેય કોર સમુદ્ર છે. સોનાના કોઢવડાનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિરસિત મણીઓ જડેલી છે. સોનાનો કોઢ છે, તેની અંદર ઘણા સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શરીરો, સુંદર નગર અને અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખસરાનો સમૂહ, પગપાળા પાયદળ અને રથોના સમૂહ કોણ ગણી શકે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળવાનીશાળી સેના વર્ણન કરી શકાય છે. વન, બાગ ઉપર ફૂલવાડી, તળાવ, કુવા, વાડીઓ, સુશોભિત મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વો કન્યાઓ પોતાના સૌંદર્ય મુનિઓના મનને મોહી લે એવા કાર્ય પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે પીડાય અને એકબીજાને લંકારે છે. ભયંકર શરીરવાળા કરોડ યોદ્ધા યત્ન ઘણી શોકાઈને નગરની ચારેય દિશાઓમાં સર્વે બાજુએ રખેવાળી કરી રહ્યા છે. કયા દુષ્ટ રાક્ષસ ભેંસો, મનુષ્ય, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે? તો તુલસીદાસે આ કથા એટલા માટે ટૂંકમાં કહી છે કે રાક્ષસો ચોક્કસ શ્રીરામજીના બાણરૂપી તીર્થમાં શરીરને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરમાં બહુસંખ્ય રેખાવાળા જોઈને હનુમાનજી મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધારણ કર્યું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કર્યો. હનુમાનજી મત્સર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનાર પુરુષોત્તમ રામને અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા ગયા. લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વગર ક્યાં ચાલ્યો જાય છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી જેટલા ચોર કે તે સર્વે મારા
હાર સે મહાકંપી હનુમાનજી તેને એક ઠૂસો માર્યો, જેના તે લોહીની ઉલટી કરવા પૃથ્વી પર ઢળી પડી. તે લંકની પછી સંભાળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને હનુમાનજીને વિનંતી કરવા લાગી. લંકની બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યું હતું ત્યારે જતી વખતે તેમને મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે જ્યારે તું વાનર મારવાની વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોને સંહાર થયો જાણી લેજે. તારા મારા અત્યંત મોટું પુણ્ય કે હું શ્રી રામચંદ્રના દૂત એટલે કે આપને નિર્દોષ જોવા પામી. સર્વ અને મોક્ષના સર્વે સુખોને ત્રાજવાને એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને બીજા પલ્લાને રાખેલા તે સુખોની બરાબરી નથી, જે લવ માત્રના ક્ષણોમાં જ સત્યસંગ થઈ જાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રામ રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો. જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો છે તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે અને એ માટે વિષય અમૃત સમાન થઈ જાય છે. સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. સુમેરુ પર્વત એના માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીને ઘણું નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. હનુમાનજીએ એકાએક પ્રયત્ન મહેમાન તપાસ કરી. જ્યાં ત્યાં સંખ્યાઓ યોદ્ધા જોયા પછી તેને રાવણ મહેલમાં ગયા. તે અત્યંત વિચલિત હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ રાવણને શયન કરતા જોયા, પરંતુ મહેલમાં જાનકીજી જોવા ન મળ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુધ, ધનુષ્ય, બાણ, ચિહ્નોનું અંકિત હતું. તેની શોભા વર્ણન શકાતી નથી. તે નવીન તાજા તુલસીના વૃક્ષ સમૂહને જોઈને કપિરાજ હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનો નિવાસ સ્થાન છે. અહીં સ્વજન સાધુ પુરુષો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે સમયે વિભીષણ જાગ્યા. વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સ્વજન જાણ્યા અને હૃદયમાં હર્ષ થયા. હનુમાનજીએ વિચાર્યું કર્યો કે આમનો પોતાનો તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી, પ્રયત્ન લાભ જ થાય છે. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ વિભીષણને આ વચન સંભળાયું. સાંભળતા જ વિભીષણ ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યું અને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, આપની કથા સમજાવવાની કહો. શું આપ હરિભક્તોમાં કોઈ એક છો કે કેમ કે આપને જોઈ મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે? અથવા તો શું આપ દીનોના પ્રેમ કરનાર સ્વયં શ્રી રામ છો, જે મને ધનભાગી બનવા માટે ઘેર બેઠા દર્શન દઈ કૃપા દ્રષ્ટિ કરવા આવ્યા છો? હનુમાનજીએ શ્રી રામજીનું સમક્ષ કથા કહી પોતાનું નામ જણાયું. છતાં સાંભળતા જ બંનેના શરીર પુલકિત થયા અને શ્રી રામના ગુણ સમો સ્મરણ કરીને બંને મન પ્રેમ આનંદમાં મગ્ન થઈ ગયા.